કહું છે આપણે જે કાલનો ટોપિક રહી ગયો હતો આને કાસ્ટ આયન કહેવાય. કાસ્ટ આયન એટલે આયન તો ખરું જ પ્લસ કાસ્ટિંગ કરેલું હોય. કાસ્ટિંગમાં 3 ટાઈપના મટીરિયલ આવતા છે. કાર્બન આવતું હોય છે, સિલિકા આવતું હોય છે અને આયન આવે. કાસ્ટ આયન એટલે 3 ટાઈપના મટીરિયલ આવે એટલે ઓકે. અને આમાં એ છે ને આમાં એનિમલ કોટિંગ કરેલું છે. મેં તમને જેવું કીધું કે આ બ્લેક કલરનું છે આમાં કંઈ કોટિંગ બોટિંગ કરેલા નથી. એનામલ કોટિંગ એટલે શું, ગ્લાસનું આછું લેયર કરેલું છે કે જે ફૂડ ગ્રેડ છે, જે તમને શરીરને નુકસાન નથી કરવાનું. એટલે તમે આમાં કોઈ બી વસ્તુ કૂક કરો તો સિઝનિંગ નહીં કરવું પડે. સિઝનિંગનો મેં તમને આઈડિયા આપેલો છે પાર્ટ 1માં કે સિઝનિંગ તમારે કરવું પડે. આ કોઈ બી વસ્તુ તમે યુટિલાઇઝ કરો ત્યાર પછી તમારે સિઝનિંગ કન્ટિન્યુઅસ કરવું પડે. આફ્ટર યુઝ કરી પછી બી કરવું પડે અને યુઝ કર્યા પહેલાં બી તમારે સિઝનિંગ કરવું પડે. અને આ કાસ્ટ આયર્ન છે એનું શાઇનિંગ હેવાયટી અને રફ પોલિશ હશે એટલે તમને દેખાય હશે કે આ કોટિંગ વગરનું છે. આમાં એનિમલ કોટિંગ છે એટલે તમને શાઇનિંગવાળું લુક લાગશે. એટલે તમને બે વચ્ચે ડિફરન્સ દેખાય જ આવશે કે કયું કોટિંગવાળું છે ને કયું કોટિંગ વગરનું છે. અને આ કોટિંગ છે કરેલું છે એનું રીઝન એ છે કે તમારે સિઝનિંગ ન કરવું પડે અને ફર્સ્ટ ટાઈમ તમે યુઝ કરો ત્યારે જ તમારે સિઝનિંગ કરવું પડે એનામલ કોટિંગમાં. એટલે એનો બેનિફિટ છે. આમાં કાટ ખાસે ખરા, રસ્ટ લાગશે. રસ્ટ લાગે તો તમારે મૂંઝાવાની જરૂર નથી, કસ્ટમરને બી મૂંઝાવાની જરૂર નથી. એ હેલ્થ માટે સારામાં સારું છે. એટલે ક્યારેક એવું લાગે કે આ કાટ ખાઈ ગયું છે તો ડોન્ટ વરી અબાઉટ અ પ્રોડક્ટ સારામાં સારી છે. કારણ કે આયર્નનો ગુણધર્મ છે કે પોતે જ એ કાટ ખાય તો કાટ ખાય એટલે ઓરિજિનલ છે. પછી આવશે આ હાઇડેનોડાઇઝ મટીરિયલ કહેવાય. આ એલ્યુમિનિયમ ઉપર કોટિંગ એક ટાઈપનું હાઇડેનોડાઇઝ કરેલું આવે છે જે તમને ઓલું ઘીવાળી મેં તમને સમજાવી હતી. આ સ્પેશિયલી સોસપેન માટે થઈને યુઝ થાય. સોસપેન એટલે કહેવાય છે કે ચા છે, દૂધ છે, એવું કંઈ તમારું ઉફાણાવાળી વસ્તુ હોય તો તમારે કન્ટિન્યુ સાણસી કે ન પકડવી પડે. એના કરતાં ડ્યુરેબિલિટી તમને વધારે ફાવે એના માટે થઈને છે. બધાના કંઈક ને કંઈક ફંક્શન હોય છે. આ કુક એન્ડ સર્વ બી કહી શકાય. કુક એન્ડ સર્વ શું કામ કહેવાય કે બે હેન્ડલ ઓલરેડી આપેલા છે તો તમારે સાણસીથી ઉચકવું ન પડે આ વસ્તુમાં. બરાબર છે. તમે હેન્ડલથી પકડીને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકેલા ટેબલ ઉપર મૂકી શકો. અને પ્લસ એમાં ગ્લાસ લીડ આપેલો છે, એમાં હોલ આપેલો છે. હોલ આપવાનું રીઝન એ છે કે વરાળ જે થતી હોય વરાળ અહીંયાથી રિલીઝ થઈ જાય એટલે કોઈ પાણી કે અહીંયા તમારે ઉપરની સાઈડમાં રહે નહીં. તો ઘણી વખત શું થતું હોય કે હોલ ન આપેલો હોય તો આપણે છીબું કે એવું કંઈક ઢાંકેલું હોય તેમાં વરાળ આવે. વરાળ આવે એનું જે પાણી થાય ને એ પાછું સબ્જીમાં કે એમાં જાય તો એ સબ્જીની ક્વોલિટી પાછી ડાઉન થઈ જતી હોય છે. આમાં એ પોસિબિલિટી તમારી ન થાય અને વરાળ વધારાની જે હોય એ એક્સપેન્સ અહીંથી થઈ જતી હોય. આ લીડ આપવાના રીઝન હોય છે. પ્લસમાં ઢોસા તવા, રોટી તવા, ડીપ ફ્રાય પેન બી મેં તમને સમજાવી દીધું છે. આ 5 લેયરવાળો છે ઢોસા તવો. ઇન્ડક્શન બેઝ નથી પણ 5 લેયર એટલે છે એમાં 5 ટાઈપના કોટિંગ કરેલા આવતા હોય છે. આપણે કેમ વધારે પડતા લેયર વધારે પડતું સારું એ રીતનું છે આ મટીરિયલમાં બી. આમાં ઘણા લોકોને એવું હોય કે ભાઈ મારે 2 હેન્ડલવાળો જોઈએ છે તો 2 હેન્ડલવાળો બી છે એમાં. પ્લસમાં ઢોસા તવા આવ્યો છે સર્ક્યુલરનો. આ લાઈફ લોંગ વસ્તુ છે, બહુ સારામાં સારી વસ્તુ છે. ફોરેનની આઇટમ છે સર્ક્યુલર એટલે આપણું ઇન્ડિયન મટીરિયલ નથી. અને સર્ક્યુલર એટલે યુએસએ બ્રાન્ડ છે. આમાં તમે જોશો તો સર્ક્યુલર એટલે જ આપેલું છે કે સર્ક્યુલર ડિઝાઇન કરેલી છે તમે જોશો તો. હવે રીઝન છે સર્ક્યુલર કરવાનું કે આમાં તમારો છે ને તો સ્ટીલ મેટલ ફ્રેન્ડલી છે. એટલે મેટલ તમે ગમે એટલું ઘસો તો એનું કોટિંગ નથી કરવાનું. ક્યાંક ને ક્યાંક એની ઉપરની લેયર આવી જાય એટલે તમારું મેટલ અંદરની સાઈડમાં જવાનું જ નથી. બીજું કે તમારે આ બી નોનસ્ટિકની જેમ જ વર્ક કરે અને વસ્તુ સૌથી સારામાં સારી છે. આ બી લાઈફ લોંગ વસ્તુ. આ લગભગ 25-30 વર્ષ લગીને તમે વાપરો તો આ વસ્તુ એવી ને એવી છે. આના બે હેન્ડલ કુલ આપેલા છે, મેટલનું છે. ડિઝાઇન્સ વાઇઝ બી જબરજસ્ત છે. પછી આવે છે કોરલ બ્રાન્ડ. આ વન્સ અગેન યુએસએ બ્રાન્ડ છે. થોડુંક કોસ્ટલી હશે. રીઝન છે કારણ કે 10 વર્ષની વોરંટી એમ લોકો આપે છે ઇન્ડિયા પૂરતી. બાકી યુએસએમાં તમે જાઓ તો આ જ પ્રોડક્ટની ગેરંટી લાઈફ ટાઈમ છે વોરંટી. તો આ પ્રોડક્ટ બી સૌથી સારામાં સારી છે. આ લેટેસ્ટ કન્સેપ્ટ ઉપર છે. જેમ આપણે ટ્રાયપ્લાય સમજેલા હતા, ટ્રાયપ્લાય ઉપર એક કોટિંગ કરેલું છે. કોટિંગ કર્યા પછી લોકોએ બ્લાસ્ટ કર્યો છે. કોઈ બી વસ્તુ બ્લાસ્ટ થાય એટલે શું થાય કે એના જે કેમિકલ જે લાગેલું હોય કોટિંગનું એ કોટિંગ બધું કેમિકલ ફ્રી થઈ જાય જેનાથી તમને કોઈ શરીરમાં નુકસાન કરવાવાળા જે જીવજંતુ હોય બધા મરી જાય. એટલે મરી ગયેલા હોય એટલે હવે આ કોટિંગ છે એ કોટેડ કરેલું હતું પછી એમાં બ્લાસ્ટ કર્યો એટલે શું થઈ ગયું, અનકોટેડ થઈ ગયું. એટલે આને અનકોટેડ બી કહેતા હોય છે. આ બી સેમ હેલોજન્સ છે. હેલોજન ઇલેક્ટ્રિક સગડી, ઇન્ડક્શન અને ગેસ ઉપર બધા ઉપર ચાલશે. આના બી હેન્ડલ બી લોંગ છે અને આ કોરલ બ્રાન્ડ છે યુએસએની. અને આમાં ફ્રાય પેન, કઢાઈ, તાસરા આમાં બી ઘણી બધી વસ્તુ આવે છે. પ્રોડક્ટની થોડીક પ્રાઇસ વધારે છે પણ કોરલનો ભરોસો છે સામે.
સેમ વસ્તુ આવે છે વગનર કંપનીનું આ રીતનું છે કેસરોલ અલ્ટિમેટ કેસરોલ કહે છે. થર્મોસ્ટેટ ઇન્ડિકેટર સાથે આવે છે. આમાં ખૂબી એ છે કે ફીચર્સ એ બી છે કે અહીંયા તમે હેન્ડલમાં ક્યાંય રિવેટ નહીં જોવા મળે. ઘણી વખત શું થતું હોય કે સબ્જી આપણે શાકભાત ને વઘાર્યું હોય ને તો અહીંયા કાળાશ થઈ જતી હોય છે. તમે ગમે એટલું સ્ક્રચ કરો ને તો એ નીકળે નહીં. આમાં એવો પ્રશ્ન તમારે આવશે નહીં. આનું એક વધારાનું ફીચર્સ છે. આ ઇન્ડક્શન બેઝ પ્લેટ આપેલી છે, ઇન્ડક્શન કન્વીનિયન્ટ છે, લાઇટ વેઇટ આવે. પ્લસમાં જે રેડ લોગો છે ને એની વચ્ચે બગનાનો જે ઓરેન્જ કલરનો લોગો દેખાય છે ને એ હીટિંગ પકડશે ને જેવું આ મટીરિયલ એટલે એ ઇન્ડિકેટ કરશે ને ટોટલી લાલ લોગો થઈ જાય. મેં ઇન્ડિકેટ બી કરેલું છે એ લાલ લોગો થઈ જશે. એટલે તમારે સમજી જવાનું કે હવે આ તમારી કઢાઈ ગરમ થઈ ગઈ છે કે તેલ નાખેલું છે એ વસ્તુ તમારી ગરમ થઈ ગઈ છે. ત્યાર પછી તમે કુકિંગ બી કરી શકો. એમાં બી તમારે આવી રીતે ગ્લાસ લીડ આવશે, ટફન લીડ આવશે. આ જનરલી એક પેન માટે થઈને વપરાતું હોય છે. સિંગલ પેન જનરલી જે લોકો એક ખાતા હોય છે એના માટે થઈને આનો યુઝ થતો હોય છે. આ માયર બ્રાન્ડનું છે, સેમ વસ્તુ ટેફલોન કોટિંગવાળું છે અને વસ્તુ સારામાં સારી છે. સેમ આ ઓરેન્જ કંપનીનું છે, સેમી ટોસ્ટર છે, ગ્રીલર છે. આ રીતનું માર્બલ કોટિંગ ફિનિશિંગ આપેલું છે. અને સૌથી અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ જમ્બો બનાવ્યું હોય તો એ ઓરેન્જ કંપની છે કે જેણે સેમી ટોસ્ટરમાં મોટી સાઇઝ બનાવી છે. સેમ આ રીતના આને ગ્રીલ પેન બી કહે ઘણી વખત. ગ્રીલ એટલે કે આ તમે જોશો તો અહીંયા ગ્રીલ આપેલી છે, આવી રીતની લાઇનિંગ આપેલી છે. ઘણામાં છાડી આપેલી હોય, ઘણામાં પતલી આપેલી હોય. ગ્રીલ આપવાનું કારણ એ કે તમારું કોઈ બી વસ્તુ તમે કુકિંગમાં મૂકો છો તો એ ડાયરેક્ટ સરફેસને ટચ ન થાય. આ ગ્રીલને હિસાબે થોડીક ઉપરની સાઈડમાંથી એટલે કોઈ પ્રોડક્ટ તમારે કોઈ બી કુકિંગ કરવા તમે મૂકેલું મટીરિયલ હોય તો એ તરત દાજી ન થાય. પ્લસમાં તમારે સેન્ડવિચ બને તો તમે સેન્ડવિચ આમાં બી બનાવી શકો, સેન્ડવિચ બની શકે અને એમાં આવી ગ્રીલ પડી જશે. સેમ થર્મોસ્ટેટ ઇન્ડિકેટર આપેલું છે આમાં બી. આ વઘાર્યું કહેવાય. આમાં 3-4 ટાઈપના આવતા હોય છે વઘારિયા. આ હાર્ડીનો ડાઇઝવાળું છે, અમુક ટ્રાયપ્લાયવાળું આવે છે. ટ્રાયપ્લાય મટીરિયલ હવે તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે ટ્રાયપ્લાય કેવી રીતના હોય છે. અને એક બીજું માયર કંપનીનું બી ઓરેન્જ આવા કલરનું છે, વઘાર્યું છે, એ બી તમને મળી જશે વઘાર્યું. પછી આ એક અલગ ટાઈપનું ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે, ઓરેન્જ કંપનીનું છે. લુક વાઇઝ બેસ્ટ લાગે. આપણે જેમ વિટ્રીફાઈડ ટાઇલ્સ નખાવીએ પછી ઘણા માર્બલમાં ટાઇલ્સમાં અલગ અલગ પ્રિન્ટ નખાવતા છે એ રીતના છે. એટલે કોટિંગ વાઇઝ બી બેસ્ટ છે ને હેલ્થ વાઇઝ બી બેસ્ટ રહે. દરેક પ્રોડક્ટ છે મોસ્ટ ઓફ એલ્યુમિનિયમ ઉપર મોસ્ટ ઓફ કોટિંગ આવશે. કોક પ્રોડક્ટમાં ટ્રાયપ્લાયમાં જેમ છે તો એ એલ્યુમિનિયમ આવતું હોય છે. સેમ આ સર્ક્યુલરમાં ગ્રીલ પેન જેવી રીતનું શોર્ટ પેન છે અને આવી રીતના વધારાની ઉપસેલી ડિઝાઇન્સ આપેલી છે. તમારે મળી તો કોઈ બી ફૂડ તમારે દાજી ન જાય એવું કરવું હોય તો આમાં તમે કરી શકો છો. આ ઇન્ડક્શન બેઝ નહીં હોય. બીજી વસ્તુ આવે છે આને કેસરોલ કહે છે, 5 લેયર કેસરોલ. મને એ પ્રોડક્ટ આપતા હતા આને 5 લેયર કેસરોલ કહે છે. 5 લેયર એટલે છે જેમ ટ્રાયપ્લાય હતું સેમ એવી રીતના જ છે આ પ્રોડક્ટ. ટ્રાયપ્લાય જેવી રીતના હતી એવી રીતના છે આ પ્રોડક્ટ. આમાં છે ને 5 લેયર એટલે એવી રીતના છે કે વચ્ચેની સાઈડમાં કોપર આવે, એની આજુબાજુ એલ્યુમિનિયમ આવે ને એની આજુબાજુ પાછું સ્ટીલ આવે. અને આ લોકોએ વચ્ચેથી એટલી મસ્ત ફિનિશિંગ બેસાડેલું છે કે વચ્ચેની કોપરની પ્લેટ બી તમને દેખાય. આ અખંડ છે, આખી 5 લેયરની સીટ હોય એમાંથી આ બનાવેલી વસ્તુ છે. આને કેસરોલ કહેવામાં આવે છે. કેસરોલ એટલે કે બે સાઈડમાં હેન્ડલ આપેલા છે અને ટપેલા જેવો શેપ હશે. અને આપણે કેસરોલ બી કહીએ છીએ. અને આ કેસરોલ જનરલી યુઝ થતા છે કુકિંગ માટે થઈને આપણે યુઝ કરી શકીએ છીએ. અને આમાં તમારું જે કુકિંગ છે ટ્રાયપ્લાય કરતાં બી ફાસ્ટ થાય છે. આમાં નોનસ્ટિકની જેમ જ વર્ક કરશે અને ફૂડ ગ્રેડ છે. આ બી પાછું સેમ ઇન્ડક્શનમાં કન્વીનિયન્ટ છે. જે મેં તમને 4 કીધા હતા એરોઝન, ઇલેક્ટ્રિક સર્વિસ બધામાં રહેશે. આને કઢાઈ કહેવામાં આવે છે. આ ડીપ કઢાઈ છે. ડીપ કઢાઈ એટલે કે મળી લો કોઈ વસ્તુ આપણે ફ્રાય કરવી છે તો આપણે ઘણું બધું તેલ વયું જતું હોય છે. એ તેલ ઓછું જાય એના માટે તેને લાવો તો ડીપ કઢાઈ. બીજી છે એ સેલો કઢાઈ છે. લાવો તમે જોશો તો આ થોડું બતાવી નાખવાનું. તમે આ બેની લેન્થ વાઇઝ જોશો ને તો તમને ખબર પડી જશે. બે સાઈઝ સરખી મેં લીધી છે એટલે તમને આઈડિયા રહે. આ થોડુંક ઊંચું લાગશે ને આ થોડુંક નીચું લાગશે. આનો બેઝ નેરો હોય એટલે તમારે લેસ ઓઇલમાં તમે વધારે કૂક કરી શકો. એટલે તમારે આપણે યુઝ ઓછું કરવું પડે ઓઇલનો.
જ્યારે આમાં વધારે યુઝ કરવો પડે અને સરફેસ ઓછી મળે વાપરવા. જ્યારે આમાં સરફેસ બી વધારે વાપરવા મળે અને કુકિંગ બી આપણું ફાસ્ટ થઈ શકે. એટલે ઓછા તેલમાં તમારે યુઝ કરી શકો છો. આમાં જાજુ તેલ તો થવાનું જ નથી, સેમ જ છે વસ્તુ. આને કઢાઈ કહેવામાં આવે છે, આને ડીપ કઢાઈ કહેવામાં આવે છે. આમાં બે હેન્ડલ ન હોય તો એને તાસરા કહેવામાં આવે છે. એને તાસરા કહીએ છીએ આપણે, જો હેન્ડલ ન હોય તો. પછી એક નવી આવી છે ટ્રામોન્ટિના. આ ટ્રામોન્ટિનાની એક કઢાઈ છે. આમાં સિરામિક કોટિંગ આપેલું છે. અત્યાર લગીનું હેલ્થમાંથી બેસ્ટ વસ્તુ સિરામિક કોટિંગ એવું છે કે ફાસ્ટ તમારે કોઈ બી વસ્તુ સ્મૂથ બનાવવી હોય છે કુકિંગમાં તો એ નોનસ્ટિકમાં સૌથી સારામાં સારું સિરામિક કહેવાય. લોંગ ડ્યુરેબિલિટી હોય છે. અને આ કંપનીએ ટ્રાયપ્લાય ઉપર સિરામિક કોટિંગ કરેલું છે. એટલે અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડમાં છે આવેલું છે. ઓકે, અને હવે રહી ગયું છે હવે જે છે આપણી પાસે મારા હાથમાં જે છે ગોલ્ડ ફિનિશ નથી, એકચ્યુઅલમાં પિત્તળ છે. અને પિત્તળમાં બહારની સાઈડમાં ગોલ્ડ કરેલું છે. એટલે આપણને જે વસ્તુ છે એ પિત્તળ છે ઓરિજિનલ, અને અંદરની સાઈડમાં બી પિત્તળ જ છે. કંઈ સ્ટીલનું પાર્ટ્સ કે કંઈ નથી આમાં. આ જે છે એ કલી કરેલું આવશે. કલી એટલે પહેલાંના જમાનામાં બધા કલી કરતા. કલી કરવાથી છે ને એ પિત્તળ આપણને એકચ્યુઅલમાં હેલ્થ માટે ધી બેસ્ટ છે. પણ કેટલો અમુક પાર્ટ જ એનો. પણ એટલા માટે થઈને આપણે શું કરવું પડે, આ વરસ દિવસ કે 6 મહિના કે તમે યુઝ કરો ને, યુઝ કર્યા પછી એ તમને યલો દેખાવા માંડે, પિત્તળ દેખાવા માંડે, તો વળી પાછું કલી કરાવવું પડે છે. આ બી હેલ્થ માટે છે ને બહુ ધી બેસ્ટ વસ્તુ છે. નીરર કંપનીની વસ્તુ છે અને આપણે ટ્રેન્ડમાં બી છે. એક બગલનો કાસ્ટ આયર્ન વસાતો આપી દે. અને આ કાસ્ટ આયર્ન ઢોસા તો છે રોટલી માટે તેને સૌથી ધી બેસ્ટ વસ્તુ. અત્યારના લોકોમાં લો તત્વની બહુ જ કમી હોય છે, જેને કારણે મગજમાં લોહીમાં પહોંચવું ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. આ પ્રોબ્લેમ ન થાય એના માટે થઈને જરૂરી હોય છે. લો તત્વ છે એ આપણા બોડીનું એન્ટી બોડી તરીકે બી કામ કરતું હોય છે. આ તમે આયર્ન ખાશો તો તમને આયર્નવાળી વસ્તુ કોઈ બી ખાશો તો તમારા હેલ્થમાં બી ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. આમાં બી રોટી એકદમ મસ્ત અને ક્રિસ્પી બનશે તમારે. અને આના બી આપણી પાસે ઇન્ડક્શન બેઝ છે કઢાઈને એ બી આવે છે. એ કઢાઈનો તમે યુઝ કરશો તો ભીંડાનું શાક તમે જેવું નાખ્યું હશે એવો ને એવો ગ્રીન કલર હશે, બ્લેક કલર નહીં થાય. કમ્પ્લીટ પૂરું.